નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએમજી સ્ટડી ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આ વિડીયોમાં વિદ્યાર્થીને મૂંઝવતા એવા રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના પ્રશ્નોનું કોષ્ટક દ્વારા નિરાકરણ લાવવામાં આવશે। વિડીયો લાંબો ન થઈ જાય તે માટે ચલો વિડીયોની શરૂઆત કરીએ। જનગણ મનને રાષ્ટ્રગાન અને વંદે માતરમને રાષ્ટ્રગીત કહેવામાં આવે છે। જનગણ મનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર અને વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે। જનગણ મન ગાવાની અવધિ 52 સેકન્ડ અને વંદે માતરમની 65 સેકન્ડ છે। જનગણ મન મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે અને વંદે માતરમ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે। જનગણ મનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 અને વંદે માતરમનો 24 જાન્યુઆરી 1950 દ્વારા સ્વીકાર થયો છે। બંનેનો એક જ દિવસે સ્વીકાર કરવામાં આવ્યો છે। જનગણ મનની ભાષા બંગાળી છે અને વંદે માતરમની સંસ્કૃત છે। જનગણ મન તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રકાશિત થયું હતું, જ્યારે વંદે માતરમ એ આનંદમઠમાં 1882માં પ્રકાશિત થયું હતું। જનગણ મન એ સૌપ્રથમ 1911ની કોંગ્રેસ અધિવેશનમાં કલકત્તામાં ગવાયું હતું, જ્યારે વંદે માતરમ એ 1896માં કોંગ્રેસની કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું। જ્યારે સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે જનગણ મન ગવાય છે અને જ્યારે સમાપન થાય છે ત્યારે વંદે માતરમ ગાવામાં આવે છે। મિત્રો, આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને આવા જ વિડીયો ડેલી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચલો મિત્રો, મળીએ આવા જ નવા વિડીયોમાં।